ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. મારી યુટ્યુબ ચેનલ સોલ્યુશન્સ અનલિમિટેડમાં ફરીથી આપનું સ્વાગત છે. આજે આપણે એક વિસરાયેલી વાત વિશે વાત કરશું, જે આપણી પરંપરા હતી, જે જમ્યા પહેલાં કે ભોજન લેતા પહેલાં આપણે સાખી બોલતા, ભગવાનને સાખી બોલતા. એ સાખીઓ વિશે આજે મારે વાત કરવી છે. જ્યારે પણ આપણે એ જમાનામાં ભગવાનને ભોગ લગાવતા ત્યારે આપણે થાળ બોલાવતા, ભગવાનને પ્રેમથી જમવાનું આમંત્રણ આપતા. પછી એ લગ્ન પ્રસંગ હોય, નાચ જમવાની હોય કે કોઈ પણ જાતનો જમણવાર હોય, દરેક લોકોને પંગતમાં પીરસી અને પછી એક સાખી બોલતા અને ભગવાનને જમવા બોલાવતા. પછી ભોજન એક પ્રસાદ બની જતો અને પ્રસાદ બની જતા પછી એ જ પ્રસાદ પ્રેમપૂર્વક તે લોકોને આપણે આપતા અને લોકો આરોગતા. એટલે પછી પ્રસાદ આરોગી અને લોકોમાં ભક્તિ, ધન, ધાન્ય, ઐશ્વર્ય ખૂબ જ અને આરોગ્ય ખૂબ જ ભરપૂર પ્રમાણમાં રહેતું હતું. કોઈ પણ જાતનો ક્ષોભ ન રહેતો હતો અથવા અભાવ ન રહેતો હતો. પણ આજે એ વિસરાઈ ગયું છે. તો આજે આપણે એક થોડીક સાખીઓ આપની સમક્ષ રજૂ કરું છું. બોલો સિયાવર રામચંદ્ર કી જય. તો આજે હું સાખી રજૂ કરવા જઈ રહ્યો છું. એ આપના ગ્રુપમાં જરૂરથી બધા ગ્રુપમાં શેર કરજો, અને જેથી કરી બાળકો અને યુવાનોને આ ખબર પડે કે આપણી આ પરંપરા હતી, કે આપણે આધ્યાત્મિક રીતે કેટલા અને માનસિક રીતે કેટલા સમૃદ્ધ હતા. તો સાખીઓ હું રજૂ કરું છું, અને કદાચ એમાંથી કંઈ ભૂલ થાય તો મને ક્ષમા કરજો. રોટલી શાક પીરોસિયા ને પરોસિયા 56 ભોગ, આરોગો ને પ્રેમથી મારા રામ કૃષ્ણ હનુમાન, સિયાવર રામચંદ્ર કી જય, રઘુવીર રામચંદ્ર કી જય. પ્રસાદ મારા હાથમાં ને મોં મારું મલકાય, જો મેલું મારા મુખમાં ને 14 બ્રહ્માંડ દેખાય, સિયાવર રામચંદ્ર કી જય, રઘુવીર રામચંદ્ર કી જય.